ને થોડો આઈડિયા આપશે, કારણ કે જ્યાં સુધી તમે 10-15 રિસર્ચ પેપર્સ વાંચશો નહીં ત્યાં સુધી તમને ખ્યાલ નહીં આવે કે કયા મુજબનું ખરેખર આમાં લખવું જોઈએ. એટલે એ તમને એક ઇનસાઇટ દેશે. જે મેં પેલું બેકગ્રાઉન્ડનું શેર કરેલું એણે બેકગ્રાઉન્ડ આપ્યું કે કઈ રીતે જે છે એ આમાં રિસર્ચ પેપર લખાતા હોય છે. એણે જે એક જનરલ બેકગ્રાઉન્ડ આપ્યું, બિકોઝ આપણે જે વાત કરેલી હતી એ એકદમ બેકગ્રાઉન્ડની બેઝિકની હતી કે શું કરવું જોઈએ, રિસર્ચ પેપરના કન્ટેન્ટ ક્યાં ક્યાં હોવા જોઈએ. પછી તો શું છે કે રિસર્ચ પેપરમાં આપણે ક્વોલિટેટિવ ને ક્વોન્ટિટેટિવની વાત કરીએ તો ક્વોન્ટિટેટિવ તો ડેટા કલેક્શનનું છે. એટલે એ તો તમારે ડેટા તમારી પાસે હોય કે પછી તમે કોઈની પાસે જે છે એ ફોર્મ્સ પેલા ઇન્ફોર્મેશનના એડિક્ટેડ પેશન્ટ્સ પાસે ભરાવેલા હોય, પછી તમે એનો ડેટા એક્સટ્રેક્ટ કરી સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરીને પ્રેઝન્ટ કરો તો એ આખું અલગ થઈ જાય, એ વધારે ટેકનિકલ છે, ટાઈમ ટેકિંગ છે. પણ જ્યારે ક્વોલિટેટિવની આપણે વાત કરીએ તો ક્વોલિટેટિવના પણ ઘણા બધા ટાઈપ્સ છે. હવે એક તો મેં જે તમને એમ કીધું કે એક તમે બેઝિક રિસર્ચ પેપર લખો, જે તમે લખી શકો ઇઝીલી, યુ કેન પ્રિપેર અઠવાડિયા 10 દીમાં તમે તૈયાર કરી શકો, કારણ કે તમારી પાસે તૈયાર હશે ને તો કોઈ પણ કોન્ફરન્સ આવશે તમે ત્યાં પેપર પ્રેઝન્ટ કરી શકશો, વિચ વિલ બી વેરી ઇઝી. સેકન્ડ વસ્તુ કે આમાં એવું છે કે ઘણા બધા પ્રકાર છે ક્વોલિટેટિવમાં. એક સ્કોપિંગ રિવ્યૂ છે, એટલે ઘણા બધા રિસર્ચ પેપર તમે ચેક કરેલા હોય. સમજો કે જે તમે ટોપિક સિલેક્ટ કરેલો હોય એના લગભગ 600-700-800 રિસર્ચ પેપર ગો થ્રુ કર્યા હોય, એમાંથી તમે ફિલ્ટર કરતા કરતા ફાઇનલ તમે 20 કે 25 રિસર્ચ પેપર તૈયાર કરેલા હોય અને પછી એનું એનાલિટિકલ તમે લખો. એટલે સ્કોપિંગ રિવ્યુમાં જનરલી એક માણસ સ્કોપિંગ રિવ્યુ ક્યારેય કરતો નથી. સ્કોપિંગ રિવ્યુમાં ટીમ હોય, બિકોઝ યુ રિક્વાયર્ડ ટીમ. એટલા બધા રિસર્ચ પેપર હોય તો એક વ્યક્તિ ન કરી શકે. જેમ કે મેં હમણાં એક્ઝામ્પલ આપ્યું કે અમારું રિસર્ચ પેપર પબ્લિશ થવાનું છે, ધ યુઝ ઓફ એઆઈ ઇન મેન્ટલ હેલ્થ. સો એઆઈ કેવી રીતે મેન્ટલ હેલ્થમાં ડાયગ્નોસિસમાં યુઝ થાય છે કે કાઉન્સેલિંગમાં યુઝ થાય છે, બિકોઝ હવેનો આગળ જતા જમાનો એ જ છે કે બધું એપ ઉપર થઈ જશે. હાલાકી હ્યુમન ઇન્ટરવેન્શનને તમે રિપ્લેસ ન કરી શકો, બિકોઝ એક તમે જે હ્યુમન કોન્વર્ઝેશન કરો, એક જે ફિલિંગ હોય, એક જે વોર્મથ હોય એ ન મળે. પણ એક ઓપ્શનલ એક તૈયાર થાય છે, વિચ ઇઝ અગેન અ લિલ બિટ થ્રેટ ફોર ધ પ્રોફેશનલ્સ. કારણ કે જો તમે એઝ અ થેરાપિસ્ટ બહુ સારા ટોપ લેવલના થેરાપિસ્ટ નહીં હો તો તમે એઆઈ સાથે કમ્પીટ નહીં કરી શકો, કારણ કે એઆઈ એટલું બધું એડવાન્સ હવે થવા માંડ્યું છે. સો મેન્ટલ હેલ્થમાં પણ એવા એના ટૂલ્સ આવે છે. અત્યારે ઓલરેડી એવી એપ્સ અવેલેબલ છે મેન્ટલ હેલ્થ માટે, જ્યાં તમે સેશન બુક કરી શકો અને એ એઆઈ જે છે એ તમારા સેશન્સ લે, સીબીટી યુઝ કરે, બરાબર, આરઈબીટી યુઝ કરે, કાયદેસર તમારા સેશન્સ થાય એઆઈ સાથે. સો એ અત્યારે ઓલરેડી સ્ટાર્ટ થઈ ચૂકેલું છે, એવી એપ્સ અવેલેબલ છે. અને તમારું ડાયગ્નોસિસ, ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, તો એ બધું ડાયગ્નોસ કરે. તો આ ઉપર હવે વેરેબલ્સ એમાં આવી ગયેલા છે. જેમ કે તમે વોચ પહેરો છો તો વોચમાં બધું બ્લડ સર્ક્યુલેશન ને બધું, તમારા હાર્ટબીટ વેરિએબિલિટી ને બધું બતાવે છે. સેમ વેમાં આની માટેના હવે એવા ડિવાઇસીસ આવશે જે કે તમે વેર કરો એટલે તમારું એ દેખાડશે કે ડિપ્રેશન લેવલ છે, એન્ઝાયટી લેવલ કેટલું છે, સ્ટ્રેસ લેવલ કેટલું. એટલે એટલું એડવાન્સમાં કામ થાય છે. તો એમાં અમે લગભગ 1200 પેપર અમે ગો થ્રુ કર્યા. 1200 પેપર, ધેટ મીન્સ 10-12 પ્લેટફોર્મ. આવી રીતે જેમ મેં પબમેટ કીધું એમ ગૂગલ સ્કોલર છે, પછી બીજા ઘણા બધા છે. તો એ બધા અમે ડિવાઈડ કર્યા કે ભાઈ એક વ્યક્તિ 200-300 પેપર ચેક કરશે. એટલે પેપર ચેક કરવામાં અમે જસ્ટ એબ્સ્ટ્રેક્ટ જ જોઈએ, કારણ કે તમે રીડ ન કરી શકો કે અમારા ટોપિકને રિલેટેડ છે. પછી લો રિસોર્સ સેટિંગ, એટલે આપણી બધી કન્ટ્રી ઇન્ડિયાની એ બધી લો રિસોર્સ સેટિંગ કન્ટ્રી કહેવાય, આપણે ડેવલપ નથી યુએસ ને યુકે, તો એને રિલેવન્ટ છે. એમાંથી પછી ફિગર કરતા કરતા ફાઇનલી 39 પેપર્સ ફાઇનલાઇઝ થયા. હવે એ 39 પેપરનું અમે એનાલિસિસ કર્યું કે આ બધા પેપર્સ તો છે પણ એમાં ગેપ શું છે, હજી સુધી એ લોકોએ શું એમાં નથી ટાર્ગેટ કરેલું જે થઈ શકે, પોલિસી મેકિંગમાં શું જોઈ, ફ્યુચર ડાયરેક્શન શું જોઈ.
પછી ગ્રાફ પ્રિપેર કર્યા, તો ગ્રાફમાં પછી આટલા બધા 4 5 6 લોકો હોય તો એમાં જેની માસ્ટરી હોય એ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન બનાવે, દરેકની એવી માસ્ટરી ન હોય તો એણે ગ્રાફિકલ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું. અને પછી એ રિસર્ચ પેપરનો હવે ફાઇનલ 0 ડ્રાફ્ટ, પછી ઘણી બધી અમારી કન્ટિન્યુઅસ મિટિંગ થતી 2 2 3 3 કલાકની, પ્રોફેસર અમને ગાઈડ કરતા, તમે આમ કરો, આવી રીતે ચેન્જીસ. હવે ફાઇનલી ડ્રાફ્ટ રેડી થયો છે, ફાઇનલ થઈ અને પછી પબ્લિકેશન માટે મોકલ. તો એ સ્કોપિંગ રિવ્યુ છે, લેબોરિયસ. પછી આવે નેરેટિવ રિવ્યુ, તો નેરેટિવ રિવ્યુમાં તમે ઇન્ડિવિજ્યુઅલ કરી શકો. આની પહેલા મેં એક પેપર જે છે એ સોશિયલ મીડિયા એડિક્શન ઉપર નેરેટિવ રિવ્યુનું કરેલું છે, એ પછી થોડા સમય પછી પબ્લિશ થશે. તો એમાં પણ મેં લગભગ 15 રિસર્ચ પેપર્સ સિલેક્ટ કરેલા, 700 રિસર્ચ પેપર મેં એકલાએ ગો થ્રુ કરેલા આ બધામાંથી, પ્લેટફોર્મમાંથી. સો દેટ આઈ ડીડ, પણ એને ઘણો બધો સમય લીધેલો, 3 મંથનો ટાઈમ હતો. સો વી ડીડ ઇટ. અને સો એ એક નેરેટિવ રિવ્યુ થઈ ગયું. પછી એક મેટા એનાલિસિસ કહેવાય. તો મેટા એનાલિસિસ માટે સ્ટેટિસ્ટિક્સ વાળો બહુ જબરદસ્ત માણસ સાથે જોઈએ, બીકોઝ એમાં સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ ડેટાનું કરવાનું છે. તો આ બધા પ્રકારો છે, આ બધા હાયર લેવલના છે. પણ એવા જ્યારે તમે રિસર્ચ પેપર લખો ત્યારે ટોપ જર્નલ્સ તમારું વર્લ્ડમાં પબ્લિશ કરે. તો અત્યારે આપણો એ ટાર્ગેટ નથી. અત્યારે આપણો શું ટાર્ગેટ છે કે આપણે એક વર્કેબલ, આપણે આમાં ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ વસ્તુ, કે એક રિસર્ચ પેપર લખીએ બેઝિક લેવલનું અને વી પ્રેઝન્ટ ઇટ, એટલે એક ખ્યાલ આવે કે શું છે. ભલે ભૂલ થાય દેટ ઇઝ ઓકે, બટ આપણે પ્રેઝન્ટ કરવાનું છે એ પેપર, 2 પેપર એટલીસ્ટ મિનિમમ, એ આપણે ટાર્ગેટ. બીકોઝ અત્યારે ઓલરેડી એવા બ્રોસર્સ હવે આવવાના સ્ટાર્ટ થઈ ગયેલા છે, હું જોતો હોઉં છું, પણ આપણા ટોપિકને રિલેવન્ટ નથી એટલે તમે લોકો સાથે શેર નથી કરતો. કારણ કે જો આપણું એડિક્શન ટોપિક હશે તો હું ગ્રુપમાં શેર કરીશ. ગુજરાતના પ્રોસેસ ઘણા બધા આવે છે ડિફરન્ટ ગ્રુપમાં, તો એ તમારે પણ ટ્રેક રાખવાનો કે કેવી રીતે કઈ કઈ યુનિવર્સિટીમાં આવે છે. ક્યાંક ને ક્યાંક તમને ફેસબુકમાં અહીંયા ત્યાં બધે દેખાશે, પછી તમારે એમાં ફીસ ભરીને પેપર પ્રેઝન્ટ કરી દેવાનું, પણ તૈયાર કરવાનું અત્યારથી સ્ટાર્ટ કરવું પડે. સો દેટ્સ ધ થિંગ. સો આ થોડું એક આપણે બેઝિક આજે ચર્ચા કરી, અને પછી તમે પાછું થોડું વર્ક સ્ટાર્ટ કરશો એટલે પછી પાછું કાંઈ ઓર ડિસ્કશન, કે આપણે પછી એક સેપરેટ એની માટે આ બધો આપણો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે ક્લાસ પણ રાખશું. સો દેટ ઇઝ ઓકે, જરૂર પડશે તો. તો એવી રીતે છે. સો યસ, હવે આપણે અગેન બેક કાલે જે આપણે ચર્ચા કરેલી, સો અગેન સ્ટાર્ટ કરીએ એ બાબતે. સો ઉષ્મા મેડમ, કાલે તમે એક જ હતા જે, બાકી કોઈ તો હતું નહીં. સો થોડું કાલે આપણે શું ચર્ચા કરેલી એ જરાક ડીપ કરો, પછી આપણે આગળ વધીએ. મ્યુટ છો તમે. યસ. એક જ મિનિટ હા સર. હા. સોરી, મારી ડોટર ડિસ્ટર્બ કરતી હતી. કાંઈ હા સર, તમે શું કહેતા હતા સર? ધેટ્સ ફાઇન. હું એમ કહેતો હતો કે કાલે આપણે જે ચર્ચા કરેલી એ થોડું આપણે રિવાઇઝ કરીએ, કારણ કે તમે એક જ છો જે અટેન્ડ કાલે કરતા હતા, બીજા કોઈ જોઈન કરેલું નથી. સો શું આપણે કાલે થોડી ચર્ચા કરેલી એનું બ્રીફમાં જરા તમે જણાવો. સર મેં રિવાઇઝ નથી કર્યું, સોરી. જે કઈ રિકોલ પણ તમને યાદ હોય તો રિકોલ થોડું, આપણે સિમ્પલ. સર કાલે આપને કદાચ, કારણ કે રેકોર્ડિંગનું શું થયું કે રેકોર્ડિંગમાં ટેકનિકલ ગ્લિચ, પછી મેં જોયું તો ઇન્ટરનલી માઇક્રોફોન ફોનને અલાવ કરવાનું હતું. આજે મેં વોઇસ પહેલા નથી ટ્રાય આવતું. કરી, એટલા માટે નહોતો આવતો એમ, પછી જોયું. પણ આમાં ઇન્ટરનલી માઇક્રોફોનને પરમિશન આપવાની હતી, જે આપેલી નહોતી. સેટિંગ તો હતું પણ ઓટોમેટિક જે પણ થયું હોય. સો આજે મેં અગેન ચેક કરી અને એ સેટિંગ પાછું બરાબર કર્યું, એટલે આજે હવે રેકોર્ડ બરાબર થાય છે. એટલે અનફોર્ચ્યુનેટલી એ ન થઈ શક્યું. એટલે કાલે બેઝિકલી આપણે ડિસ્કસ કરેલું એડિક્શનની બેઝિક વાત, એની ડેફિનેશનથી આપણે સ્ટાર્ટ કરેલું કે શું છે. હા સર, સર હું થોડુંક કહું. યસ યસ, એબ્સોલ્યુટલી. હા, લત શું હોય છે અને ઓકે, શું છે લત ને કઈ લત કેમ રીતે? લાગે છે એમ. હમ.
બોલવું છે કઈ ઉષ્મા મેડમ? તમે બોલતા હતા. યસ. એટલે શું એની ડેફિનેશન રિકોલ કરીને થોડું મને કહો કે શું આપણે લત એટલે શું છે, એડિક્શન એટલે? હા, યસ, એટલે બેઝિકલી સી એડિક્શન આપણે કોને કહી શકીએ? એટલે આપણે એની સર ઘણી, લત મતલબ એવું હોવે છે. હા યસ બોલો. હા સર, એના પર અગર ડિપેન્ડ થઈ જઈએ તો માણસનું વર્તન ચેન્જ થઈ જાય છે. બરાબર છે. વ્યક્તિ સામાન્ય રીતે જે કાર્ય કરે છે એ નથી કરી શકતો, રાઈટ રાઈટ ને કરેક્ટ. એમની જે ફિઝિકલ ને જે મેન્ટલ સ્ટેટ એનું હોવે છે હમ એ થોડુંક ચેન્જ થઈ જાય છે. એમાં સિસ્ટમ આખું એનું થોડુંક મીન્સ બગડી જાય છે એવું. રાઈટ રાઈટ કરેક્ટ કરેક્ટ. એટલે બેઝિકલી આપણે એની ટેકનિકલ ડેફિનેશન કાલે તમે સાચું કીધું. એટલે શું છે કે લત એટલે કોઈ પદાર્થ અથવા વર્તન પર એનું આધારિત થઈ જવું, કે એ વગર વ્યક્તિ સામાન્ય રીતે કાર્ય કરી ન શકે. આ એક જટિલ માનસિક અને શારીરિક સ્થિતિ છે જે મગજના રિવોર્ડ સિસ્ટમમાં ફેરફારોને કારણે વિકાસ થાય છે. સો આ બેઝિકલી એની ટેકનિકલ ડેફિનેશન આપણે કહીએ જે આપણે. તો આ રિવોર્ડ સિસ્ટમ જે છે એ ઉષ્મા મેડમ શું એનો મતલબ છે? રિવોર્ડ સિસ્ટમ શું છે? રિવોર્ડ એટલે આપણે કંઈ પણ કરીએ તો એટલે મીન્સ પહેલા એવું હતું ને કે આપણે કંઈ પણ સારું કામ કરીએ તો આપણને ઇનામ મળતું. તો એટલે રાઈટ. આમાં પણ એવું છે કે એને સારું લાગે એટલે એ પાછું લેવાનું એ સ્ટાર્ટ કરે એમ. વધારે ને વધારે પછી એ લે છે. રાઈટ કરેક્ટ. યસ. બોલો તમે વિજયભાઈ. સર હમ કે કોઈ મતલબ પેશન્ટ છે તો હમ મતલબ એમને કોઈ અમુક મતલબ ક્રિયા કરવાનું કહેવામાં આવે છે કે તું મહિના સુધી આ ક્રિયા કરીશ હમ તો તને મતલબ મહિનાના એન્ડમાં તને કોઈ રિવોર્ડ આપવામાં આવશે. હમ એની માટે પણ આ વાપરવામાં આવે છે મતલબ રિવોર્ડ સિસ્ટમ. યસ, એટલે કે આપણે તું એ મહિના રિવોર્ડ. સુધી દારૂ નહીં અડે તો તને કોઈ નાનું બાળક છે યા કરેક્ટ કોઈ પણ મતલબ. કરેક્ટ. એટલે આપણે રિવોર્ડ શબ્દને આપણે ડિફાઇન કરેલો કે શું રિવોર્ડ એટલે શું એમ. એટલે એ તમે સાચું કીધું એકદમ. પણ રિવોર્ડ શબ્દ એવી વાર હોય કે ઘણી વાર સમજી ન શકે, બીકોઝ અહીંયા જે રિવોર્ડ શબ્દ યુઝ થાય છે એ સ્પેસિફિકલી આ ડિફરન્ટ કોન્ટેક્સમાં થાય છે. રિવોર્ડ મલ્ટિપલ કોન્ટેક્સમાં થાય, કે જેમ ઉષ્મા મેડમે કીધું કે આપણે કોઈએ સારું પરફોર્મ કરેલું હોય તો એને આપણે કોઈ વસ્તુ દઈએ, પ્રેઝન્ટ દઈએ, દેટ ઇઝ રિવોર્ડ. તમે એને રિવોર્ડ આપો છો. પણ અહીંયા જે શબ્દ યુઝ થયેલો છે એ તમને જણાવે છે કે આ બ્રેનને રિલેટેડ, એટલે સ્પેસિફિક વસ્તુ તમને કરવાથી જે એક એલિવેશન આવે છે, તમને જે આનંદ આવે છે, જે બીજી કોઈ વસ્તુથી અનુભવ નહીં થાય. સો એ આ વસ્તુ જે છે, તો એ આ રિવોર્ડ છે. હવે રિવોર્ડ જે છે એ જનરલ વેમાં તો આપણે વાત કરીએ તો એ રિવોર્ડ આપણે નોર્મલ રૂટીનની વાત કરીએ તો રિવોર્ડ આપણને ડાન્સ કરવામાંથી પણ આનંદ આવે, આપણે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ એમાં પણ આપણને આનંદ આવે, પછી આપણે મૂવી જોઈએ, ડિનર કરીએ, સ્વીટ ખાઈએ, આ બધામાં આવે. સો દેટ ઇઝ વેરી મચ કોમન. બરાબર. બટ એ વસ્તુથી ઉપર જ્યારે કોઈ જાય છે વ્યક્તિ, કે ડ્રગ્સ લેવા માંડે, કે આલ્કોહોલનું સેવન કરવા માંડે, કે સિગરેટ પીવા માંડે, તો એની જે આનંદ આવે છે એ આનંદ અલગ આવે છે જે આ નથી આપી શકતા. એટલે બ્રેનનું તો એવું છે કે જે વધારે મજા આવે એમાં ઓર મજા આવે છે, મારે કરવું છે. સો એ વસ્તુમાં જે છે એ આ બેઝિકલી રિવોર્ડ પાથવે જે છે એ આખા બદલી જાય છે. હવે એમાં આપણે એ પણ ચર્ચા કરેલી કે ડોપામીન છે, તો ડોપામીન જે આખું આમાં કામ કરે જ છે, બીકોઝ ડોપામીનનું રિલીઝ એક્સેસ થાય છે. હવે એ એક્સેસ રિલીઝ નોર્મલ રૂટીનમાં ન થાય, બીકોઝ ધેર ઇઝ અ લિમિટ. પણ જ્યારે કોઈ વ્યક્તિ ડ્રગ્સ કન્ઝમ્પશન કરવા માંડે કે પછી એલ્કોહોલ લેવા માંડે તો એનું એક્સેસ વધી જાય છે.
એ ફક્ત ને ફક્ત પછી આ વસ્તુથી જ મળે છે. સો એ આખી વસ્તુ જે છે એ પણ સર એને એ જ્યારે મતલબ કોઈ નોર્મલ પ્રતિક્રિયા કરતો હોય છે. હા બોલો. હલો, જ્યારે નોર્મલ પ્રતિક્રિયા કરતો હોય છે, મતલબ એની કોઈ ગમતી વસ્તુ કરતો હોય છે, ત્યારે નોર્મલ મતલબ વેમાં ડોપામાઇન રિલીઝ થાય છે. પણ જ્યારે ડ્રગ્સ કે દારૂ લે છે ત્યારે મતલબ એનું ડોપામાઇન એટલું હાઈ જતું રહે છે ને કે એને એમ લાગે છે કે આના જેવી મજા કશામાં નથી. કરેક્ટ, એબ્સોલ્યુટલી. સો એટલા જેના માટે લીધે એ મતલબ એની લત થતી રહે છે. એબ્સોલ્યુટલી. પછી એ વસ્તુ માટે ઝંખે ને કે મારે, એટલે શું છે કે જે એક પ્રાકૃતિક રિવોર્ડ સિસ્ટમ છે કે નેચરલી તમે કોઈ એક્ટિવિટી કરો ને મજા આવે છે, જેની ઉપર તમારો કંટ્રોલ છે. ફોર એક્ઝામ્પલ, તમને સ્વીટ બહુ પસંદ હોય તો તમે સ્વીટ 1, 2, 3 પીસ ખાવ, બટ ધેન યુ નો કે મારે વધારે ન ખવાય, પછી આગળ જતા સુગરની તકલીફ થાય, કોલ્ડ થઈ શકે, તો તમે કંટ્રોલ કરી શકો. પણ જ્યારે તમે ડ્રગ્સ ને એલ્કોહોલની વાત કરો છો તો આ એવી વસ્તુ છે કે એમાં જ્યારે વ્યક્તિ સ્ટાર્ટ કરે છે તો પછી જે મગજનું એક નિયંત્રણ છે ને, જે કંટ્રોલ હોય, એ હાઈજેક થઈ જાય છે બિહેવિયર. તો બિહેવિયરમાં પછી શું છે કે વ્યક્તિ એ કંટ્રોલ મગજ ઉપરનો જે છે એ કનેક્શન તૂટી જાય છે. એટલે તૂટી જાય એટલે શું થાય કે પછી એડિક્શનમાં કન્વર્શન થઈ જાય, પછી વ્યક્તિનો એ વસ્તુ ઉપર કંટ્રોલ રહેતો નથી. હવે આ ફક્ત એડિક્શન છે, એ એડિક્શન ફક્ત ને ફક્ત આલ્કોહોલ ને ડ્રગ્સ લિમિટેડ નથી. ગેમિંગ ડિસઓર્ડર છે, પોર્નોગ્રાફિક એડિક્શન છે, એનું ડિસઓર્ડર છે, તો એ વસ્તુ છે. પછી જે છે એ બીજા ઘણા બધા આપણે વાત કરીએ તો ઓનલાઈન શોપિંગ છે, પછી સિરીઝ બિંજ વોચિંગ, તો આ બધા જ ટાઈપના જે છે એ બેઝિકલી એડિક્શન કેટેગરીમાં આવે છે. સો એને આપણે બિહેવિયરલ એડિક્શન કહીએ છીએ કે બિહેવિયર જે છે એના થ્રુ આ મેનિફેસ્ટ થાય છે. ડ્રગ, એલ્કોહોલ એ પણ બિહેવિયરના થ્રુ મેનિફેસ્ટ થાય છે, બટ દેટ ડઝન્ટ મીન કે પછી આગળ જતા એ બિહેવિયર સુધી લિમિટ નથી રહેતું, બીકોઝ પછી શું છે કે બ્રેન એનો કંટ્રોલ ગુમાવી દે છે. સો ઇન્ડિવિજ્યુઅલ કોઈ એમાં કંટ્રોલ હોતો નથી. પછી જે આપણે વાત કરીએ તો there are different reward pathways. 4 ટાઈપના બ્રેનમાં રિવોર્ડ પાથવેઝ છે. સો એ શું છે? એક છે વેન્ટ્રલ ટેગમેન્ટલ એરિયા, VTA, જે ડોપામિન રિલીઝ કરે છે બ્રેનમાં. સેકન્ડ છે ન્યુક્લિયસ એક્યુબન્સ, જેનાથી તમને રિવોર્ડ અનુભવાય. થર્ડ બ્રેનનો પાર્ટ છે એ છે એમિગડાલા, જે કે તમને સ્ટ્રેસ અનુભવ થાય કે ફિયર અનુભવ થતો હોય કે પછી તમને ફિલિંગ્સ હોય, ઇમોશન્સ હોય, તો એ બધું એમિગડાલાથી કંટ્રોલ થાય છે. અને પછી છે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, તો એ તમારું ડિસિઝન મેકિંગ ને એ બધું ગવર્ન કરે છે. સો એ આ પાર્ટ છે તમારો પીએફસી, વિચ ઇઝ ધ સીઈઓ ઓફ ધ બ્રેન. જેમ ઘણું ડિસ્કસ મેં કાલે કરેલું ડિટેલમાં. સો એ એક થઈ જાય છે. તો શું છે કે આ ડોપામિન જે છે એ એક તરીકેથી ફીલ ગુડ કેમિકલ છે. એટલે એ જ્યારે વ્યક્તિ ગેમિંગની વાત થાય કે ડ્રગ્સ લે તો અતિશય માત્રામાં એ રિલીઝ થાય છે. તો there are 6 ડિફરન્ટ સ્ટેપ્સ. ન્યુરોબાયોલોજિકલ પ્રોસેસ ઓફ એડિક્શનના 6 ડિફરન્ટ સ્ટેપ્સ છે. તો પહેલું સ્ટેપ છે હાઈ રિવોર્ડ, એટલે સુખાનુભૂતિ. એટલે વ્યક્તિનું જે બિહેવિયર છે એ શું છે કે મગજમાં રિવોર્ડ ફ્લડ કરે છે, એટલે હાઈ લેવલમાં, નોર્મલ લેવલ કરતા વધારે. એને કારણે સર પીપીટી ચેન્જ નથી થતી. ના, એમાં નથી, જસ્ટ રિવાઇઝિંગ કાલનું, એટલે એમાં નથી લખેલું. સો ઓકે સેકન્ડ ઓકે સ્ટેજ જે છે એ છે રિપીટેશન, એટલે ફરી વ્યક્તિને કરવાની ઈચ્છા થાય કે હવે મારે આ પાછું કરવું છે, બીકોઝ જે સ્કીમા બ્રેનમાં છે એમાં એ ટાઈમનો જે એક્સપિરિયન્સ થયેલો છે એ યાદ રહી જાય છે કે આ કરવાથી જ મને બહુ આનંદ આવે છે. પછી થર્ડ સ્ટેપ છે વિચ ઇઝ ટોલરન્સ, એટલે સહનશીલતા જે છે ને, સહન ક્ષમતા એ વધી જાય છે કે હવે વ્યક્તિ વારંવાર એ વસ્તુ કરે છે, ડોઝીસ લે છે, તો પછી એક લિમિટ આવી જાય છે. પછી એ કેટલી પણ ડોઝીસ લે પછી એનાથી એને હાઈનો અનુભવ થતો નથી.
હવે એને કારણે પછી શું છે કે વ્યક્તિની ડિપેન્ડન્સ વધતું જાય છે, છતાં પણ વ્યક્તિ ટ્રાય કરે છે કે ચાલો હું ટ્રાય કરું, માઇટ બી મને આમાંથી મળે. એટલે શું થાય કે પછી મગજ અને બોડી કામ ન કરે એટલે વિડ્રોવલ ચાલુ થાય. એટલે વિડ્રોવલ સ્ટાર્ટ થાય પછી 5th સ્ટેજ આવે કે મગજનું જે ડિસિઝન મેકિંગ છે એ ખતમ થઈ જાય, મગજ ઉપરનો કંટ્રોલ વ્યક્તિનો ખતમ થઈ જાય, કોઈ વસ્તુ વિચારી જ ન શકે, બૌદ્ધિક ક્ષમતા ખતમ થઈ જાય, અને પછી ફાઇનલી એડિક્શન. એટલે પછી જે છે એ વ્યક્તિ એડિક્શનમાં ફાઇનલી પહોંચે છે. સો ધીસ ઇઝ 6 સ્ટેપ પ્રોસેસ જે કાલે ચર્ચા કરેલી. હવે અહીંથી આપણે આગળ પછી વધશું. સો કેવા પ્રકારો છે એડિક્શન્સના એ આપણે હવે ડિટેલમાં ચર્ચા કરીશું. સો સબસ્ટન્સ વર્સિસ બિહેવિયરલ એડિક્શન. એટલે સબસ્ટન્સ તો આપણે ખ્યાલ જ છે કે સબસ્ટન્સ એડિક્શનમાં શું શું આવે: તમાકુ, આલ્કોહોલ, કોકેન, હેરોઇન, મેથ, ગાંજો. પછી પેઇન કિલર, પછી સ્લીપિંગ પિલ્સ, એ પણ એમાં આવે, લોકોને એડિક્શન થઈ જાય પછી એ થાય. અને સિરપ બેઝડ મેડિસિન્સ, એટલે શું છે કે વ્યક્તિ પછી સિરપ લે, મેં કીધું કે ઇટ ઇઝ ઇઝીલી અવેલેબલ ઓવર ધ કાઉન્ટર. સો એ બીકોઝ એલ્કોહોલની એમાં માત્રા હોય, સો વધારે કન્ઝ્યુમ કરીએ, બીકોઝ ડોક્ટરે જ્યારે પ્રિસ્ક્રાઇબ કરેલું હોય કે તમારે 3 ml લેવાની, 5 ml લેવા, તો ઇટ ઇઝ અ લિમિટ. બટ તમે જ્યારે 50 ml પી જાઓ તો એની પછી ઇફેક્ટ એવી થાય, બીકોઝ એમાં એલ્કોહોલ હોય એટલે ઊંઘ જ આવવાની, એટલે ઇનહિબિટેડ સ્ટેટમાં તમે આવી જાઓ એનો કન્ઝ્યુમ કરવા. સો આ જે બધું છે એ સબસ્ટન્સ એડિક્શનની અંદર આવે. પછી શું છે કે બિહેવિયરલ વાળી વાત કરીએ તો બિહેવિયરલમાં એવું છે કે દરેક જે પણ હોય એ એક બેઝિકલી શું છે કે રિવોર્ડ પાથવેમાં આ બધી વસ્તુમાં અલગ રીતે અસર કરે, જે આપણે પહેલા ચર્ચા કરી. સો ડોપામિનનો શું છે કે એક પ્રકારે બહુ મોટો લેવલનો એક બ્રેઇનની અંદર જે રિલીઝ થતું હોય એ બહુ વધુ પ્રમાણમાં થઈ જાય. તો બિહેવિયર એડિક્શન છે, તો બિહેવિયર એડિક્શનમાં શું શું આવે તો કે ગેમિંગ આવે, ઇન્ટરનેટ આવે, એટલે સોશિયલ મીડિયા પણ એની અંદર આવી જાય, સોશિયલ મીડિયા એનો પાર્ટ છે. મોબાઈલ એડિક્શન એ આપણે કહીએ તો મોબાઈલ એડિક્શન ઇઝ સમથિંગ વિચ ઇઝ એન અમ્બ્રેલા, અને પછી એની અંદર આ બધું જે છે એ ઓછું ઓછું થતું સોરી. સો એ પછી આ એની અંડર અમ્બ્રેલાની અંદર સ્પેસિફિકમાં બધું આવે કે સોશિયલ મીડિયા ડિસઓર્ડર છે. કારણ કે આજે તમે જો તો રીલ્સ, પીપલ આર ફોન્ડ ઓફ રીલ્સ, ખબર જ નથી પડતી કે કલાકો સુધી રીલ્સ જોવે છે અને ક્યાં સમય વયો જાય છે. સો એ સોશિયલ મીડિયામાં પણ અલગ ટાઈપનું છે. ઘણા લોકો ફેસબુકમાં જ લાગેલા હોય, ઘણા લોકો ઇન્સ્ટાગ્રામમાં જ લાગેલા હોય, ઘણા લોકોને ચેટિંગ, વોટ્સએપ. સો ધીઝ આર ઓલ ડિફરન્ટ ટાઈપ્સ અને પછી જે છે એ પોર્ન એડિક્શન છે. તો પોર્ન એડિક્શન ઉપર કોઈ કંટ્રોલ નથી, ઘણા બધા રૂલ્સ, રેગ્યુલેશન આ બધું બને છે. બટ હવે ઇન્ટરનેટ ઇઝ એન ઓશન, એમાં કેટલું ગવર્મેન્ટ ક્યાં સુધી પહોંચી શકે ને બેન કરી શકે, ને કેટલી વેબસાઇટ્સ બેન કરી શકે, વિચ ઇઝ નોટ પોસિબલ ઓનલી. સો એ એક વસ્તુ છે. દેન જુગાર. સો હવે તો જુગારનું ફોર્મ જે છે એ અલગ લેવલનું થઈ ગયું છે. કાલે અમે લોકો ચર્ચા કરતા હતા કે ભાઈ ગેમ્સમાં પણ તમને રિવોર્ડ મળે છે, ગેમ્સની એપ આવી ગઈ છે, બેટિંગ એપ્સ બધી ચાલે છે. સો જે ઇલીગલ પહેલા બેટિંગ એપ્સ હતી એ હવે લીગલ આવી ગઈ, જેને ગવર્મેન્ટે વન અડ્ડા અને આ બધા ખુલ્લે આમ જે એડ કરતા, તો ગવર્મેન્ટે બિલ લાવ્યા 4-5 months બેક. તો હવે એ લોકો કરોડાના લોસમાં છે. રિસેન્ટલી જ્યારે એ લોકોનું આવ્યું તો એ બધા 10-10 હજાર કરોડના લોસમાં છે. તો એ હવે સોફિસ્ટિકેટેડ વે થઈ ગયો છે ગેમ્બલિંગનો. પહેલા તો શું હતું કે પત્તા સુધી લોકો હતા કે ચલો ઘરે જુગાર રમી લેતા, સોશિયલી રમી. પણ નાઉ ધીસ ઇઝ હાઈ-ફાઈ. કેસિનો ને એ બધું પણ પહેલેથી અવેલેબલ છે, હજી પણ છે. સો પીપલ ગેટ એડિક્ટેડ, અને એ એવી રીતે એનું અલ્ગોરિધમ બધું કામ કરે કે તમે મેક્સિમમ ટાઈમ હારવાનો જ છો. સો નેક્સ્ટ ટાઈમ
પીપલ ટ્રાય કે ચલો હું રિકવર કરી લઉં, અને સ્લોલી એન્ડ સ્લોલી ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ એડિક્શન. પછી શોપિંગ, અનનેસેસરી શોપિંગ કરવી છે. એટલે આ તમે ફેસબુક ને બધું જ્યારે તમે યુઝ કરો ને, ગૂગલ ને, તો એ તમારું બધું જ જે એઆઈ છે એ તમારો બધો જ ડેટા કે તમે કેવું સ્ક્રોલ કરો છો એ તમારું આખું બિહેવિયરલ એમની પાસે ડેટા આવી છે. પછી સેમ ટાઈપની જ તમને એડ્સ એ મોકલે. સો એ તમને વારંવાર સેમ ટાઈપની એડ્સ બતાવે, કન્ટેન્ટ બતાવે, એટલે તમને એમ થાય કે હા આઈ શુડ ગો ફોર ઇટ, ભલે એની જરૂર ન. સો પછી શોપિંગ એડિક્શન, જરૂર વગર શોપિંગ લોકો કર્યા કરે. સો ધીસ ઇઝ હાઉ ઓનલાઈન શોપિંગનો આખો એનું ચાલુ હોય છે. પછી ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલિંગ ને, અને પછી સેલ્ફી એડિક્શન. પેલા બહુ હજી પણ ન્યૂઝ આવે સેલ્ફી લેવા ગયા અને પાછળથી પડી ગયા. સો એક અલગ લેવલનું જ છે, એટલે એ સોશિયલ મીડિયા સાથે જ કનેક્ટેડ છે, એટલે એ એક હાઈ લેવલનું થયું. અને પછી ઓનલાઈન ડેટિંગ ઓબ્સેશન, ઘણા લોકો એ ઓનલાઈન એપ યુઝ કરીને ઓનલાઈન ડેટિંગ માટે. સો અગેન આ બિહેવિયરલ આખી વસ્તુ થઈ જાય છે, કારણ કે આ શું છે કે પ્યોરલી તમે બિહેવિયરથી આ વસ્તુ તરફ, તમારું બિહેવિયર એડિક્શન માટે જિમ્મેદાર છે. અને પહેલામાં જે સબસ્ટન્સ છે એ કે તમે લેવાનું તો સ્ટાર્ટ કરો છો, પણ એ ધીરે ધીરે તમને કરે છે, અને અહીંયા તમારું બિહેવિયર. સો બોથ ધ કેસીસ તમે જોવો તો એ બંને જ જે છે એ રિવોર્ડ પાથવે બ્રેઇનના જે છે એ અલગ લેવલે એક અસર કરવાનું સ્ટાર્ટ કરી દેતું હોય છે. હવે એડિક્શનના આપણે લક્ષણોની વાત કરીએ તો કેવા એડિક્શનના લક્ષણો છે, તો એની 4 મેજર કેટેગરી અહીંયા મેન્શન કરેલી છે કે શારીરિક, માનસિક, પછી બિહેવિયરલ અને સામાજિક, સોશિયલ. સો આપણે ચારેય વસ્તુ જે છે એ ડિટેલમાં ચર્ચા કરશું. તો શારીરિક લક્ષણોની વાત કરીએ તો શારીરિક લક્ષણોમાં તમે મને જણાવો કે શું આમાં લક્ષણો હોય છે એડિક્શન. કારણ કે ઘણા બધા લેક્ચર્સ પાર્થભાઈ પણ લીધા, એમાં પણ આ ચર્ચા થઈ. સેમ વસ્તુ છે. સર આલ્કોહોલ ને એવું લેવાથી શરીરમાં પેલું ધ્રુજારી આવે, પછી અમુક પેલું કે ને બેલી ફેટ વધી જાય. કરેક્ટ. આંખો લાલ થઈ જાય, ફેસ ફ્લફી થઈ જાય એમનું. રાઈટ. કરેક્ટ. એને ઊંઘ નહીં આવે. એબ્સોલ્યુટલી. પછી વધારે હોય તો ઉંમર વધારે દેખાવા લાગે. રાઈટ. આવડું કંઈક બી બોલી નાખે. કરેક્ટ. એટલે શું છે કે મોસ્ટલી છે ને જે એમનું જે પાર્ટનર હોય ને એના પર બહુ શક કરે. રાઈટ. કરેક્ટ. પછી શું છે કે ભૂખમાં કાં તો ઘટાડો થાય કાં તો વધારો થાય. એટલે દેટ ઇઝ ધ થિંગ. એટલે જે બોડી વધે, જે કીધું ઉષ્મા મેડમે કે આલ્કોહોલ, તો ઇનબરેટેડ સ્ટેટમાં પછી કઈ ખ્યાલ જ ન રહે કે કેટલું ખાવું છે. બીકોઝ બ્રેઇનનો જે હંગરનો જે પોઈન્ટ છે, સેન્ટર, જે તમને કમાન્ડ આપે સીધા પ્રીફ્રન્ટલ કોર્ટેક્સને કે હવે મારું પેટ ભરાઈ ગયું, એ કમાન્ડ જ કામ ન કરતો હોય પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ. એટલે બિન્જ ઇટિંગ ચાલુ થઈ જાય. એટલે બિન્જ ઇટિંગ ચાલુ થવાને કારણે પછી તમારું બોડી વેટ વધે, કેલરીઝ ઇન્ટેક વધુ થઈ જાય. સો એ એમાં થઈ જાય. અને કાં તો ઘટી જાય. ડ્રગ્સ જે લોકો લેતા હોય, કોકેન ને આ બધા, તો એમાં શું છે કે પછી ઇનેબરેટેડ સ્ટેટમાં હોય તો ભૂખ શું, ખાવાનું શું, કાંઈ મતલબ જ ન હોય. એમને જે સ્ટેટ છે એમાં જ મજા આવે છે. સો જેવા પાછા હોશમાં આવે, પાછો એ ડોઝ લઈ લે, પાછું ઇન્જેક્શન લઈ લે, તો કોકેન લઈ લે, હેરોઇન લઈ લે, તો પાછા એ સ્ટેટમાં આવી છે. એટલે એમને પછી કોઈ વસ્તુની ખબર ન હોય. એટલે ખાઈ પીવે નહીં, એટલે એકદમ જે છે એ બોડીનું જે છે એ પાતળું થતું જાય ઓવર. પછી એનર્જી એકદમ ખતમ થઈ જાય, એનર્જી હોય જ નહીં. સર ઘણી વખત એટલે સર એટલે મને એક્ઝેક્ટલી નથી ખબર, પણ ઘણી વખત અમુક હિરોઈનો બોડી મેન્ટેન કરવા માટે પણ આ ડ્રગ લેતા હોય ને, એટલે લોકો નશામાં જ રહે ને.
ના એ તો એ લેવલે તો ન હોય, પણ એ લોકો શું કરે કે જેને આપણે બુલિમિયા નર્વોસા કહેવાય, તો એ સાયકોલોજીમાં ડિસઓર્ડર છે કે ઘણા લોકો પોતાનું બોડી મેન્ટેન કરવા કે ભાઈ કરીના કપૂરે જે સ્ટાર્ટ કર્યું કે 0 ફિગર, તો એ નવો કન્સેપ્ટ લાવ્યા, તો પછી એ એટલા બધા લોકો ઓબ્સેસ થઈ ગયા કે ખાવા પીવાનું જ બંધ કરી દીધું કે છોકરીઓ મારે 0 ફિગર જોઈએ છે એમ. તો એ પછી એ લેવલે કરે, બીકોઝ શું છે કે ડ્રગમાં તો અત્યારે ઘણા બધા હવે તમે એડ ને જોવો છો કે ડ્રગ્સ આવી ગયા જે તમારો બોડી ફેટ ઓછો કરે, આ કરે, પણ એ બધાની સાઈડ ઇફેક્ટ્સ બહુ વધારે. એટલે શું છે કે એ લોકો તો ફિલ્મ સ્ટાર્સ ને એ બધા તો બહુ ઓછું એમાં જ એ લોકોને મેન્ટેન કરવું હોય, બી કે સી કેટેગરીના હોય એ કદાચ કરતા હોય, બટ મેઇન એ ઓબ્સેશનને કારણે એ લોકો શું છે કે એને કારણે એ લોકો પછી ખાય જ નહીં એકદમ, એટલે જરા પણ કેલરી ઇન્ટેક, કેલરી ડિફિસિટની એક્સ્ટ્રીમ લેવલ ઉપર છે, એટલે એને કારણે પછી એકદમ જે છે બોડીનો ફેટ લોસ થઈ જાય, તો એ પછી અગેન હાનિકારક થઈ જાય. પછી આવે વિડ્રોઅલ સિમ્ટમ્સ. સો વિડ્રોઅલ સિમ્ટમ્સની અંદર જે છે થરથરાહટ થાય, પછી બોડી પેઇન થાય, બેચેની અનુભવ થાય. સો આ બધું જે છે એ શારીરિક લક્ષણો છે. પછી નેક્સ્ટ આવશે માનસિક લક્ષણો. તો આ માનસિક લક્ષણોમાં ક્યાં ક્યાં હોઈ શકે એ મને જણાવશો તમે? સાયકોલોજીકલ. સર હમ. એને ગુસ્સો વધારે આવે, રાઈટ, કરેક્ટ. એનો સ્વભાવ ચીડિયાપણો જેવો થઈ જાય, એને કશું ગમે નહીં. કરેક્ટ. નેગેટિવિટી વધી જાય, એમની નેગેટિવ થોટ્સ એને બહુ વધારે આવે. યસ, કરેક્ટ. પછી એમને કાનમાં ડિપ્રેશન આવી જાય. રાઈટ. એને અમુક અવાજો આવતા હોય અમુક ટાઈમ કાનમાં, કોઈ એમને દેખાય કે કોઈ વ્યક્તિ છે મારા પાછળ પડ્યું છે કે મને લઈ જશે. કરેક્ટ. અને એટલે હિલ્યુઝન અને ડિલ્યુઝન થાય. હા, રાઈટ, એવું પણ થયું છે કે સામે વાળા લોકો મારી વાતો કરી રહ્યા છે, કરેક્ટ. મારી વિશે, મતલબ મને શું કહેવાય શબ્દોમાં, એટલે મારી વિશે મતલબ કોઈ બોલી રહ્યા છે ખોટું એમ, હા, કે મતલબ મારી જ વાતો કરી રહ્યા છે. બીચિંગ, આપણે જે કહીએ કે બીચિંગ પાછળથી વાત હમ. કરવી એ બાબતે, તો એ રાઈટ, કરેક્ટ. એન્ઝાયટી, પછી જે છે કોન્સન્ટ્રેશન ઘટી જાય, ડિસિઝન મેકિંગ તો અફેક્ટ થઈ જ જાય, પછી હોપલેસનેસ આવી જાય લાઈફમાં, બીકોઝ વ્યક્તિ જ્યારે કોઈ એક્ટિવિટી ન કરે તો પછી એને ખાલીપણું ફીલ થવા માંડે લાઈફ. એટલે આ બધા જે છે એ સાયકોલોજીકલ છે. પછી બિહેવિયરલ છે. એની રૂટીને બગડી જાય ને સર. રાઈટ. તો બિહેવિયરલમાં કયા ટાઈપના આવે લક્ષણો? એ જે રૂટીન કામ હોય ને એ નથી કરી શકતો, એનું કઈ નાવાનું ખાવાનું કઈ યાદ જ નથી રહેતો. કરેક્ટ. ઓલ ટાઈમ બસ એને એવું છે કે મને પીવાનું છે એમ. રાઈટ, કરેક્ટ. એ સર મતલબ એના કુટુંબજનોને, એના મતલબ સંબંધીઓને આડું બોલે છે, કાં તો મતલબ એની વાઈફને મારે છે, એના બાળકોને મારે છે, એવા પ્રકારની વર્તનો કરે છે. કરેક્ટ. એ સર એટલે આખું એનું રૂટીન જ ચેન્જ થઈ જાય, દિવસ હોય તો રાત થાય ને રાત હોય તો દિવસ થાય, એટલે આખું ટાઈમિંગ ને બધી રીતે ચેન્જ થઈ જાય ને. રાઈટ, કરેક્ટ. જોબ પર બી ના જાય, નોકરી પણ છોડી દે એમ. એક્ઝેક્ટલી. રાઈટ. નાવાનું ના કરે. રાઈટ. એટલે બેઝિકલી શું છે કે એક તો એનું એડિક્શન હોય એટલે એને એ એડિક્શનને છુપાવવાની કોશિશ કરે, એટલે શું છે કે જે નશો કરતા હોય તો એ છુપાવવાની કોશિશ કરે, એ થઈ જાય. અને શું છે કે આવું હોવાને કારણે, બીકોઝ છુપાવવું એટલે શું છે કે ફેમિલીથી પછી દૂર થવા માંડે, વાત ન કરે, સમય ના આપે ફેમિલીને, તો એ થઈ જાય. અને એગ્રેશન વાળું બિહેવિયર, હિટિંગ બિહેવિયર એ પણ વધી જાય, છોકરાઓની ઉપર હાથ ઉપાડે કે વાઈફને ઉપાડે. અને પછી શું છે કે પૈસા પણ એક્સેસ ખર્ચવા માંડે અનનેસેસરી, બીકોઝ પછી જે એડિક્શન હોય એમાં જ પૈસા. સર ઘરથી પૈસાની માંગણી કરે. રાઈટ. કારણ કે જોબ ઘરથી ને પૈસાની પછી માંગણી કરે, ના આપે તો મારકૂટ કરે એમની વાઈફ ને કેમના.
કરેક્ટ. જોબ છૂટી જાય ને સર પછી, હા અને એબ્સોલ્યુટલી જો બિઝનેસ કરતા હોય તો એ બિઝનેસ છૂટી જાય, એ થઈ એના જાય. કારણે પછી આ પૈસાની પ્રોબ્લેમ ક્રિએટ થાય અને એ પછી મારઝોડ ને બધું ચાલુ થઈ જાય. કરેક્ટ. સ્ટડી હોય તો સ્ટડી છૂટી જાય. એટલે આ બધી વસ્તુ જે છે એ અમુક કિસ્સામાં તો એ લોકો ચોરી પણ કરે સર, હા રાઈટ. ઘરની વસ્તુઓ વેચી નાખે. કરેક્ટ. અમુક કિસ્સામાં ચોરી પણ કરે, ઘરની વસ્તુઓ પણ વેચી નાખે એમ. યસ યસ, બિહેવિયરલમાં એ બધું જ રાઈટલી તમે લોકોએ કીધું એ એમાં આવી જાય. અને પછી લાસ્ટ ઈગો વધારે આવી જાય વચ્ચે. કરેક્ટ કરેક્ટ એબ્સોલ્યુટલી. અને સામાજિક. પછી લાસ્ટ સામાજિક રહ્યું, સોશિયલ. તો એમાં શું, કયા ટાઈપના એમાં કેરેક્ટરિસ્ટિક્સ આવે? એમાંથી એ બધા ફેમિલી મેમ્બર થી સોશિયલી બધું ડિસ્કનેક્ટ થઈ જાય. એ કોઈ પ્રોગ્રામ ફંક્શનમાં જવાનું પછી અવોઇડ કરે. કરેક્ટ. જ્યાં એમને પછી જે લાગે ફ્રેન્ડ્સ ને એ લોકો પણ એને ટોકતા હોય તો તે એ લોકો સાથે પણ બોલવાનું બંધ કરી દે. બોલવાનું બંધ કરી દે છે. રાઈટ. સોશિયલી બીજું ડિસ્કનેક્ટેડ થઈ સામાજિક. જાય. ફ્રેન્ડ્સ બદલાઈ જાય એના, કારણ કે એને પછી બધા જે છે એડિક્ટેડ ફ્રેન્ડ્સ જ હોય ને, સર્કલ જે એનું હોય એમ. એટલે એ થઈ જાય. પછી એક ટ્રસ્ટ ફેક્ટર એક ગુમાવી દે. લોકો એની માથે ટ્રસ્ટ ન કરે, ફેમિલી પણ ન કરે ને, બીકોઝ ફેમિલી આરે જે છે મતાંતર થઈ ગયેલું છે, મતભેદ છે. એટલે એ પછી લોકો એને ટ્રસ્ટ કરવાનું બંધ કરી દે, અને રિલેશનશિપ પછી બધી જ જગ્યાએ એના તૂટી જાય, પર્સનલ લાઈફ હોય કે સોશિયલ હોય. તો એ આખી વસ્તુ જે છે, આ 4 ફેક્ટર્સ આવી રીતે એને અસર કરતા હોય છે. તો આ આપણે જોયું કે શારીરિક લક્ષણો તો કે કંપારી, ધ્રુજારી, પછી ઉલટી, ઊંઘમાં વિક્ષેપ, ભૂખ વજનમાં ફેરફાર, બરાબર. પછી આ માનસિક આપણે ચર્ચા કરી, ક્રેવિંગ, યાદશક્તિમાં ઘટાડો, આનંદ ઓછો અનુભવાય, ચીડચીડાપણું, ગુસ્સો. પછી આ પરિવારથી દૂર થવું, છુપાઈને ડ્રગ્સનું કન્ઝ્યુમ કરવું, જૂઠું બોલવું, જોખમભર્યું વર્તન, આ બધું થઈ જાય. અને પછી આ સામાજિક લક્ષણો આવી જાય કે પરિવાર જે છે એ તૂટી જાય, એકલતા પસંદ કરવા માંડે, વિશ્વાસ ઘટી જાય વ્યક્તિનો. પછી નેક્સ્ટ આપણે જોશું તો આના 6 મુખ્ય ચિહ્નો જે એડિક્શન છે, તો એને શું 6 મુખ્ય ચિહ્નો છે એ બાબતે આપણે ચર્ચા કરશું, કે ખબર કેમ પડે કે કોઈ વ્યક્તિ જે છે એ ખરેખર એડિક્શનનો શિકાર છે. સો આ જે 6 મુખ્ય ચિહ્નો છે એ કયા બેઝિસ ઉપર હશે, એ કોઈ મને જણાવી શકશે કે આ કયા બેઝિસ ઉપરથી આ 6 લક્ષણો આવેલા હશે? આનો કોઈ સોર્સ કયો હશે? સર આ તો પેશન્ટ ઉપરથી જ આવેલા હશે ને, આઈ થિંક. પેશન્ટનું જે બિહેવિયર હોય, જે યસ, હમણાં અત્યારે જે એનું ચર્ચા કરી, વર્તન ઉપરથી હશે ને સર. એટલે સર લત વધવાથી એની જે અસર શારીરિક થાય માનસિક જે તો થાય છે. એના કારણે છે. ના, એ બધું સાચું. મારું એ કહેવાનું છે કે આ બધા જે અહીંયા 6 અલગ અલગ દેખાડે છે, તો એ કોણે આ 6 આપેલા હશે? આ ક્યાંથી આવેલા હશે? મનથી બનાવી લીધા હશે? વોટ ઇઝ ધ ના, એડિક્ટેડ વ્યક્તિઓ હોય એના બિહેવિયર પરથી, અથવા તો બિહેવિયર એની જે પેશન્ટ. આપણે આગળના જે આપણે લક્ષણો જોયા શારીરિક, માનસિક, એના પરથી આવ્યા છે. સ્ટીલ નોટ કરેક્ટ. આ આપણે ફર્સ્ટ જ્યારે સર કોઈ ડોક્ટર જ હશે, કોઈ ડોક્ટર હશે ફોરેનમાં જેને આ બધું સ્ટડી કરી હશે એમ. કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ જે છે એનું આ કોઈ વસ્તુ રિસર્ચ પેપર કાઢ્યું હશે. નહીં, હા, આઈ થિંક ધેટ ઇઝ નોટ ધેર. એક આપણે ખાસ આની વાત કરેલી કોઈ હતી. રિસર્ચ પેપર સર કોઈ સ્ટડી કરી હોય. સ્ટેટિસ્ટિકલી એ લોકોએ ડેટા કલેક્ટ કર્યા હશે. ક્લોઝર છે, બટ DSM-5 સૌથી મોટી વસ્તુ કોઈ બોલ્યું નહીં. DSM-5 ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ, DSM-5 DSMR. યસ. એની સિવાય કોઈ પોતાના મનથી ન બનાવી શકે ને, બીકોઝ ઇટ્સ અ ઓકે. ગ્રુપ. સાયકેટ્રિસ્ટ અને અમેરિકન સાયકેટ્રિક એસોસિએશન, અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન, સો આ ICD છે. સો ધીસ ઇઝ ઓલ. સો આ DSM-5 ઉપરથી આવેલા છે.
તો એ શું છે તો કે ટોલરન્સ, ક્રેવિંગ, લોસ ઓફ કંટ્રોલ, વિડ્રોઅલ, નિગ્લેક્ટ ઓફ ડ્યુટીઝ અને કન્ટિન્યુડ યુઝ ડિસ્પાઇટ હાર્મ. સો ટોલરન્સ એટલે એક બ્રેનમાં સહન શક્તિ, એક લિમિટ આવી જાય કે વ્યક્તિ જ્યારે કન્ઝ્યુમ કરવાનું સ્ટાર્ટ કરે તો થોડાથી રિઝલ્ટ મળતું હોય. જેમ કે આપણે પેન કિલર્સની ચર્ચા આપણે કરેલ કે પહેલા ઓછા ડોઝીસમાં આપણું કામ થઈ જતું, હવે આપણે 650 ml વાળી લેવી જ પડે, એ સિવાય મજા જ ન આવે મિલીગ્રામ વાળી. સો આ કારણ કે શું છે, બ્રેન અને બોડી હવે એટલે સર એવું કહી શકાય સહન શક્તિ ઓછી થઈ ગઈ. ટોલરન્સ, યસ, ટોલરન્સ એટલે સહન શક્તિ, એટલે અહીંયા બ્રેનની, બોડીની સહન શક્તિ એટલે આપણે બ્રેનના કોન્ટેક્ટ. એટલે એ ઓછી થઈ જાય એવું કહી શકાય ને? યસ યસ એબ્સોલ્યુટલી. કારણ કે શું છે કે ડોઝીસ જો એના વધતા જાય તો ડોઝીસ વધતા વધતા મેં ન કીધું કે મેઇન અલ્ટિમેટલી શું છે કે ઇટ ઇઝ ઓલ અબાઉટ રિવોર્ડ પાથવે, કે તમે રિવોર્ડ પાથવેમાં પછી હવે એ એલિવેશન જે મજા પેલા ઓછામાં આવતી હતી હવે નથી, હવે ઓર વધારે જોઈએ છે, ઓર વધારે જોઈએ છે, તો પણ કેટલું વધારે, કેટલું કન્ઝ્યુમ કરશો? પછી ડોપામિનનું રિલીઝ, કાંઈ ડોપામિન ની પાઇપલાઇન ફાટી થોડી જાય. ડોપામિન રિલીઝ થતું હોય તો એની કોઈક લિમિટ હોય ને, એ એટલું જ થાય, પછી એક એક્સેસ સિવાય પછી ન થાય, કાંઈ ફાટી ન જાય કે એકદમ ફ્લો ડોપામિનનો રિલીઝ થાય, પાણીનો ધોધ હોય એની જેમ, એવી રીતે તો ન થાય ને. સો એને કારણે પછી શું છે કે એ એની લિમિટ સુધી જ કરે, પછી તો કામ પૂરું. એટલે હવે તો ઓર વધારે જોઈએ છીએ, હું ઓર ટ્રાય કરું, એ વ્યક્તિઓ એવું વિચારે છે ને, બીકોઝ કોગ્નિટિવ લેવલ કામ નથી કરતા ને, એમણે એડિક્શનનો કોર્સ નથી કરેલો, તો એમને ખ્યાલ ના આવે કે આ ખરેખર જે છે એ આ હવે આ લિમિટ નથી, બીકોઝ એ જે એને અવેરનેસ હોય એ તો એવું કરવાના જ નથી ને, રાઈટ? તો એને કારણે શું છે કે ક્રેવિંગ વધતી જાય ને, બીકોઝ હવે એની લિમિટ નથી રહી. પહેલા વ્યક્તિ એકવાર કન્ઝ્યુમ કરતો, 2 વાર કરતો, ઓછા માત્રામાં કરતો, હવે વારંવાર કરે છે, માત્રા પણ વધતી જાય છે. એટલે ઈચ્છા હવે અનલિમિટેડ, દિવસ રાત એનું ફોકસ એની જ ઉપર છે, બીજું બધું સાઈડમાં રહી ગયું કે મારે બસ આનું જોઈએ, મને આનાથી મજા આવવી જોઈએ, હું આ જ લઉં જ્યારે પણ મને મોકો મળે. સો દેટ થિંગ. પછી લોસ ઓફ કંટ્રોલ, એટલે શું છે કે એ ટ્રાય કરે, ક્યારેક ક્યારેક એને રિયલાઇઝ થાય જ્યારે ઇનેબ્રેટેડ સ્ટેટમાં ન હોય કે હાઈ ન હોય કે આ મારે બંધ કરવું છે, ધીસ ઇઝ નોટ ગુડ, બીકોઝ અલ્ટિમેટલી બધી વસ્તુથી જ એને નુકસાન થવા માંડ્યું છે, પ્રોફેશનલી, પર્સનલી, સોશિયલ. બટ હમણાં એવું વિચાર્યું છે, પછી પાછું એનું એ હતું એ ઊભું થઈ ગયું. જેમ એક્ઝામ્પલ આપતા હતા ને પાર્થભાઈ ક્લાસમાં, કે પેલા એમ કે માતાજીના કસમ છે, મારા કસમ ખાઈ લ્યો, આ કરી લ્યો, એ બધું કરી લીધું, પણ એ થોડીક વાર પછી હવે એ કંટ્રોલ નથી, કસમ ભૂલાઈ જાય, બીકોઝ તલપ લાગે છે. સો ત્યારે એ બધું સાઈડમાં રહી જાય, એટલે કંટ્રોલ ત્યાંથી ડિસિઝન મેકિંગનો ખતમ થઈ ગયેલો છે. પછી વિડ્રોઅલ, એટલે ટ્રાય કરે કે ચલો છૂટી જાય, કસમ લીધા હોય, આ કર્યું હોય, છતાંય ટ્રાય કરે, પણ છોડી નથી શકાતા, બીકોઝ એ જે વિડ્રોઅલ સિમ્પટમ આવે, અનઇઝીનેસ જે ફીલ થાય છે, એ સહન નથી થતી. પછી જવાબદારીઓની અવગણના, રિસ્પોન્સિબિલિટી જે છે એઝ અ સોશિયલ રિસ્પોન્સિબલ, ફેમિલીની જે રિસ્પોન્સિબિલિટી છે, તો એ બધું જે છે એ પછી હવે કોઈ રિસ્પોન્સિબિલિટી લેવા માંગતું નથી. અને પછી નુકસાન થતું હોય એ ખબર છે કે આનાથી નુકસાન થાય, બીકોઝ એ હવે ઇમ્પેક્ટ આવવા માંડી છે, ડૉક્ટરને કે કન્સલ્ટ કરે કે ભાઈ મને આવું થાય છે તબિયત, તો ડૉક્ટર પણ કહે કે બીકોઝ ઓફ યોર એડિક્શન આ વસ્તુ થાય છે. બટ એ કરવા છતાં પણ એ ચાલુ જ રાખે છે, એને ખબર છે કે આ નુકસાન થાય છે, કારણ કે બીકોઝ દેટ કંટ્રોલ ઇઝ નોટ ધેર. મેઇન સૌથી વધુ પ્રોબ્લેમ શું છે કે મગજ ઉપરનો કંટ્રોલ જે થાય, એ જે પાથવે કનેક્ટેડ છે ડિસિઝન મેકિંગ સાથે, એ જ ડિસ્કનેક્ટ થઈ ગયા છે. સો દેટ ડઝન્ટ વર્ક. સો આ જે આપણે ચર્ચા કરી એનો હું એક એનિમેટેડ વિડીયો આખો તમને બતાવું છું. સો એનાથી એક તમને ખ્યાલ આવી જશે, આ બધી જ વસ્તુ એક તરીકેનો કેસ સ્ટડીઝ એમાં બતાવે છે એ વિડીયોમાં. સો એ હું શેર કરું છું.
મને તમે જણાવજો કે એનો સાઉન્ડ બરાબર આવે છે શું છે. ઓલ્સો શેર, 1 મિનિટ, ઓપ્શન સિલેક્ટ કરવું પડશે. This is James, a 38-year-old white man. He does not have a partner at the moment and lives alone. He is a mid-level manager in an insurance company. James is shy and does not have many close friends. He enjoys playing video games when he's not working, and he looks forward to game night with a few old friends from university every week, where he relaxes and unwinds with a few drinks and cigarettes. For the most part, James appears to get by in life, but let's take a closer look. James is currently under a performance review plan. I'm concerned because his performance has gotten worse even with the plan. I may have to put James on a 3-month probation. I'm worried about James. On more than one occasion, James has drunk so much that he's completely out of it, and one of us has had to drive him home. Or we have had to convince James to call a સર taxi વિડિયો નથી દેખાતો, here. ઓનલી વોઇસ આવે છે. At the last 3 gatherings. વિડિયો નથી દેખાતો. વિડિયો નથી દેખાતો. ના સર વિડિયો ના ખાલી વોઇસ જ વિડિયો આવે છે. દેખાય છે પણ એ ખાલી સ્ટક થઈ ગયું છે એક પેજ બસ. અચ્છા, વોઇસ આવે છે ખાલી, એટલે પેજ સ્ટક થઈ ગયું છે બસ. પાછું શેર કરું કારણ કે મારે અહીંયા એ પાછો વિડિયો ચાલુ છે. ફરીવાર આપણે કરીએ સ્ટાર્ટ. Not have a partner at the moment and lives alone. He is a mid-level manager in હવે થંબનું મને કરજો, પાછું આપણે સ્ટાર્ટ કર્યું. જો પિક્ચર એ થતું an હોય તો. insurance company. James is shy and does not have many close friends. He enjoys playing video games when he's not working, and he looks forward to game night with a few old friends from university every week, where he relaxes and unwinds with a few drinks and cigarettes. For the most part, James appears to get by in life, but let's take a closer look. James is currently under a performance review plan. I'm concerned because his performance has gotten worse even with the plan. I may have to put James on a 3-month probation. I'm worried about James. On more than one occasion, James has drunk so much that he's completely out of it, and one of us has had to drive him home. Or we have had to convince James to call a taxi and leave his car here. But I've not seen him at the last 3 gatherings, and he never misses game night. It's one of his favorite things. It feels like he's pulling away from us.
James would say, "Just one more." Gaming all night with alcohol and cigarettes is a bad combination. It looks like James won't be going into the office tomorrow. A few sick days or some missed social activities would not be a cause for concern. However, poor job performance and noticeable absences from work and social events signal potential problems. There are some factors that might explain James's behavior. First, there is evidence that certain disorders have a genetic component. This means that some individuals are more likely to develop a psychological disorder if their family has a history of psychological disorders. In fact, one of James's uncles died in his 50s of alcohol-related causes, and his grandmother has had to file for bankruptcy several times because of her losses at the casino. Besides heritability, we might consider how addictive substances disrupt and alter the brain's reward circuitry. The reward circuit is a group of linked brain structures that are activated when the person experiences something enjoyable or pleasurable, such as ingesting some substances, or winning points or rewards in a game. With repeated substance use, the reward circuit becomes less sensitive. As a result, an ever-increasing dosage is needed to bring about the same level of pleasure. Ingesting increased doses of the substance often has deadly side effects. James has found that he needs more drinks to achieve the same level of relaxation and buzz. Psychological factors may also contribute to James's behavior. There is strong evidence that the presence of an underlying psychological disorder increases the likelihood of developing a substance use disorder. One reason why people use addictive substances is as a way to cope with symptoms of psychological disorders. James is introverted, and, although he has never been diagnosed with a psychological disorder, he has experienced panic attacks when he has been called upon to present to a large group of people at work. Moreover, as part of a vicious cycle, people may increase their use of substances to cope with work-related stress. James has started having a drink or two or even 3 every night to relax after work. Sociocultural and environmental factors may also contribute to substance use disorders. James lives by himself, and he has not been in a serious relationship for 10 years. Moreover, he no longer hangs out with many of his friends from university who have found partners. Now that James has been put on probation, he keeps to himself at work. Although he may not admit it, James is feeling lonely. Research suggests that loneliness increases the likelihood of developing a substance use disorder. Feelings of loneliness can arise even when a person is among other people. The availability of the substance may also play a role in developing the disorder. James makes sure that his liquor cabinet is stocked so he can have his customary drinks after work each night, and drinking and smoking has become an important part of the ritual of game night. In fact, it has become his primary leisure activity when he gets together with his friends. Clearly, there is no simple explanation for disorders due to substance use. Treatments for substance use disorders try to target the biological, psychological, and sociocultural factors that contribute to the disorder. Treatments from a biomedical approach often involve the use of medications that alter neurotransmitter activity in the brain. Treatment can be delivered in the form of individualized psychotherapy, such as cognitive behavioral therapy, or aversion therapy. Or a person may seek treatment through support groups consisting of peers who are experiencing similar challenges related to substance use. An approach that combines different types of treatments is often most successful. This course covers several broad categories of substances that affect thinking, perception, and emotion. Depressants, cannabis, opioids. Yes. So આમાં આખું એને કેવું સરસ બતાવી દીધું એ તમે જોયું કે વ્યક્તિના આમાં ઘણા બધા ફેક્ટર્સ જે છે એ એને એડિક્શન તરફ વાળે છે. સો બીકોઝ એની પર્સનાલિટી હતી એ એકલા રહેવાની એવી પર્સનાલિટી હતી. હી વોઝ નોટ આઉટવર્ડ પર્સન, ઇન્ટ્રોવર્ડ હતો, એટલે એનું કોઈ સર્કલ નહોતું, ના એની ફેમિલી હતી, ના કોઈ વાઈફ એની સાથે રહેતી. તો એને કારણે થોડા ઘણા એને ફ્રેન્ડ્સ મળ્યા તો એ ડ્રિંકિંગ વાળા હતા. સો એણે ડ્રિંકિંગ સ્ટાર્ટ કર્યું.
પછી એમાંથી એને સ્મોકિંગ સ્ટાર્ટ કર્યું, સાથે સાથે ગેમિંગ સ્ટાર્ટ કર્યું, એટલે ત્રણેય ડેડલી કોમ્બિનેશન થયા. એને કારણે શું છે કે પછી ઓફિસે ન જતો, એટલે ત્યાંથી એને ડેડલાઇન મળી ગઈ, યુ આર નોટ પરફોર્મિંગ અપ ટુ ધી માર્ક, અને એને કારણે પછી આખું જ એનું બધું ડિસ્ટર્બ થયું. એટલે આમાં જીનેટિક્સનો રોલ છે. એટલે એના અંકલને ઓલરેડી એ હતા એડિક્ટેડ, આલ્કોહોલ એડિક્શન ડિસઓર્ડર, અને એના ગ્રાન્ડ મધર હતા, એને ગેમિંગ, કેસીનો બધું જ ગુમાવ્યું. સો આ બધી વસ્તુ, આ ફેક્ટર્સ પણ આમાં રોલ છે. એટલે એક્ઝેક્ટલી એમાં એવું કોઈ ના કહી શકે કે એકને કારણે જ થયું છે. દેર આર મલ્ટિપલ ફેક્ટર્સ, અને એની ટ્રીટમેન્ટમાં પણ મલ્ટિપલ અપ્રોચ તમારે રાખવા પડે. સો આ એને આટલા શોર્ટ પીરિયડમાં એને વિડીયોમાં બધું જ બહુ સારી રીતે જે આપણે ચર્ચા કરીએ છીએ એણે બતાવી દીધું. સો યસ, બીજું કાંઈ કોઈને પૂછવું હોય તો કેન આસ્ક એનીથિંગ. આજે આપણે ચર્ચા કરી એ બાબતે થિંગ્સ આર ક્લિયર? સર યસ યસ બોલો. સર તમે જે પેલું એક કીધું છું ને, લતના જે મુખ્ય જે કારણ હતા, ચિહ્ન હતા, એ કઈ મીન્સ જે હતી રિસર્ચ સેન્ટર જે DSM-5? હા, ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ, જે DSM આપણે કહીએ ને. ઓકે સર. એ DSM-5 છે ડાયગ્નોસિસ. હા, ડાયગ્નોસિસ માટે યુઝ થાય. એમાં બધા જ સાયકોલોજીકલ, સાયકેટ્રિક ડિસઓર્ડર્સ જે બલ્કી એમાં આપે. અને આપણે એની ચર્ચા કરેલી કે શું છે DSM, ICD-10 શું છે. આપણે જ્યારે ઇનિશિયલી ફર્સ્ટ લેક્ચર સ્ટાર્ટ કર્યા યુનિટ 1 ત્યારે એ બધું જ આપણે ચર્ચા કરેલી. સો એના ઉપરથી જ ડાયગ્નોસિસ થાય છે. સાયકેટ્રિસ્ટ પણ એના ઉપરથી ડાયગ્નોસિસ કરે ડિફરન્ટ ડિસઓર્ડર્સનું, મેન્ટલ હેલ્થનું, અને સાયકોલોજીસ્ટ પણ એ યુઝ કરે અક્રોસ ધ ગ્લોબ. બીજું કાંઈ એનીથિંગ એલ્સ? ઓકે સર, થેન્ક યુ સર. ઓકે, તો આ આપણે આજે ચર્ચા અહીંયા ક્લાસ જે છે. હેલો. યસ મેડમ બોલો. હા સર, તમે મગજના જે 6 પોઈન્ટ કીધા હતા ને કે આના પછી આ થાય, એ પોઈન્ટ નથી ખ્યાલ આવતો. એટલે સ્ટેપ્સ જે લત આપણે પડે કીધે, એનાથી. સ્ટેપ્સ કે કેવી રીતે હા હા સ્ટેપ્સ. એડિક્શનમાં વ્યક્તિ આવે છે એમ, એ ને? सर मैं एग्जिट हो रहा हूँ. એટલે લાસ્ટ લેક્ચરમાં તમે જે બતાવ્યું હતું, મેં નહોતો અટેન્ડ કર્યો, પણ તમે કીધું હતું ને કે આના આ પોઈન્ટ દ્વારા આ થાય, એ નથી ખ્યાલ આવ્યો. જે પેલો ન્યુરોબાયોલોજીકલ હતું સર, એ ને 6 સ્ટેપ રિપીટેશન, ટોલરન્સ, વિથડ્રોલ, એ બધા હતા એ? ક્યાં 6 સ્ટેપ્સ કે એડિક્શનમાં કન્વર્ટ થાય છે એ 6 સ્ટેપ્સ? હા, એટલે બ્રેઇન દ્વારા કયો એને શું મેસેજ આવે પછી એ લત ઉપર લાગી જાય, કંઈક શીખવાડ્યું હતું તમે, ખ્યાલ એટલે નથી પેલું આવ્યો. એમિગડાલા ને એ બધું કહેતા હશે. ના ના, 6 સ્ટેપ તો જે આપણે હા ચર્ચા સર, એ કરી ને, તો એ 6 સ્ટેપ એમિગડાલા નહીં નહોતા. 6 સ્ટેપ્સ તો આ હાઈ રિવોર્ડ. ના સર, જે આપને પહેલા જે બતાવ્યું ને, એ રિવોર્ડ પાથવે. એમિગડાલા ને તો મગજના જે ચાર ભાગોની ચર્ચા કરી એમાં આવે ને. તો આઈ થિંક આ મેમનો ક્વેશ્ચન એ જ છે સર. હા સર, એ જે ભાગ, હા રિવોર્ડ એ જ છે સર પાથવે, ક્વેશ્ચન. એ રિવોર્ડ પાથવે. મગજના જે તમે રિવોર્ડ પાથવે. હા, રિવોર્ડ પાથવે. એ તો પોઈન્ટ્સ, એ તો સાયન્ટિફિક નામ છે બ્રેનના. VTA એટલે વેન્ટ્રલ ટેગ્મેન્ટલ એરિયા, જે ડોપામિન રિલીઝ કરે. પછી ન્યુક્લિયસ એક્યુમ્બન્સ, જેનાથી રિવોર્ડ અનુભવાય. પછી એમિગડાલા જે છે એ આપણા બ્રેનનો પાર્ટ છે, જ્યાંથી આપણને ફિલિંગ્સ, ઇમોશન અનુભવાય. અને પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, જે તમારું બ્રેનનું જે છે એ કંટ્રોલ કમાન્ડ કરે. એટલે એ તો નામ છે, સાયન્ટિફિક નામ છે બ્રેનનું. એટલે એ તો તમે વાંચીને જ તમારે યાદ કરવા પડે, એને આપણે કોઈ ચેન્જ ન કરી શકીએ. તમારે ફક્ત એનું નામ યાદ રાખવું પડે અને એ શું કામ કરે છે. સો એ લર્નિંગ મટીરિયલ તમને મળશે, એમાં તમને એ સેમ વસ્તુ એક્સપ્લેન કરેલી હશે. સો યુ કેન રિકલેક્ટ. સિમ્પલ એટલું જ છે, એમાં બીજું કોઈ વસ્તુ નથી.